ઓ ગૃહમંત્રી સાહેબ, હરસંઘવી સાહેબ, તમને કહીએ છીએ, તમે તો કહેતા હતા ને કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પણ તમે ખંભાતના ગ્રામ્ય વિસ્તારમાં ક્યારેક તો નજર કરવા આવો. ત્યાં શું ચાલી રહ્યું છે તે તો નજર કરો. કેમ કે ખંભાતના ગ્રામ્ય વિસ્તારમાં તો જે દારૂની રેલમછેલ જોવા મળી રહી છે ને, તે કદાચ જોઈને એવું લાગે કે દીવ દમણમાં પણ આના કરતા ઓછો દારૂ મળતો હશે. વિચાર કરો કે ખંભાત ગ્રામ્ય પોલીસ કરે છે શું, કે અહીં દારૂની આવી રેલમછેલ છે. ડીવાયએસપી એસપી કુંભાવતની જાણે રહેમ નજર છે આ બુટલેગરો પર. જુઓ ઘરે ઘરે કેવી રીતે દારૂનો વેપલો થઈ રહ્યો છે. માંગો તે માલ મળી જાય, માંગો તે ઇંગ્લિશ બોટલ મળી જાય, દારૂ જોઈ તો દારૂ મળે, બિયર જોઈ તો બિયર મળે. આમ તો હરસંઘવી સાહેબ તમે ઘણું જ સારું કામ કરી રહ્યા છો. તમે તો કહી રહ્યા છો કે કોઈ ચમરબંધીને નહીં છોડીએ, પણ જે આ ચમરબંધીઓને પકડવાનું કામ જે ખંભાતની ગ્રામ્ય પોલીસે કરવાનું છે ને એ કરતી નથી. ડીવાયએસપી કુંભાવત સાહેબ તેમજ ખંભાત ગ્રામ્ય પોલીસના પીઆઈ પીએચ નાઈ સાહેબની કદાચ રહેમ નજર છે આ બુટલેગરો પર. 4 હાથ છે, મોજ કરો, તમે તમારે કરો ધંધો, કોઈ કહેવા વાળું નથી. બસ કદાચ આ જ નીતિ રીતિથી અહીં દારૂનો વેપલો ચાલી રહ્યો છે. ત્યારે હવે તો હરસંઘવીભાઈ લોકો તમારા પર આશા રાખીને બેઠા છે કે તમે આદેશો કરો, તમે વિજિલન્સ દ્વારા દરોડા પડાવો અને આ દારૂની બદીને બંધ કરાવો. કેમ કે અહીં જે દારૂની રેલમછેલ ચાલી રહી છે ને, લોકો બરબાદ થઈ રહ્યા છે. અનેક પરિવારોમાં ઘર કંકાસ ઘૂસી ગયો છે, અનેક પરિવારો ઉજળી રહ્યા છે.